એટલે એને ખબર પડે એટલે તો આપણને નથી પડતી. હવે બિચારા હારા ન કહેવાય, હું મોટા કરી દીધા. મેં હમણાં એક વળી ગઈ દિવાળી મારે પૂછાઈ ગયું, ચાર પાંચ દાદા બેઠે. મેં દાદા રામ રામ. રામ 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 રામ. આવી ગયા ને દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું આવો હાથ બાર અમારા બાપુજીનો એટલે અહીંયા જ આવી ને એમ. હા તો ભલે આવ્યા, ફટાક્યા છેટા ફોડજો. કાં માંડ કપા ભેળો થયા, નયા વી ગયા તો કપા ભેળો થયો. તમે આઈઠમે આવ્યા એ આવ્યા, કઈ સુધીના કપાના સેલ્ફી લઈને ક્યાંક રૂકેગા નહીં. રૂકવું પડે નકર માવઠામાં વાયટું થઈ જાય નહીં. ટાઈમે લઈ લેવો પડે. મેં કીધું હશે આવો સુરત અમદાવાદ મુંબઈ આવો, અમારા છોકરાઓ છે અહીંયા. શું કરે મોટા થાય કેમ મોટા થાય કે મોટા થવા મળ્યા છે. કેમ કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, કપાના પૈસા અહીંથી જાય, મોટા થવા મળ્યા છે. અને છે એવું છેલ્લે બાકી શાહે અહીંથી જાય. મેં છાય શેમાં મોકલો? ઓલા હવા 2 લીટર પ્લાસ્ટિકના ભંભા નથી આવતા? હા ઢાંકણો દઈ દો, સીધો સુરત અમદાવાદ મુંબઈ પીવો થાય. મેં તમારા ગામડામાં હવા 2 લીટર પ્લાસ્ટિકના ભંભા મળી રહે? ના જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. અહીંયા ક્યાં કઈ છે આવું? રામ ભલું કરે. અને એ તો સીધી જ વાત છે. હું કીધું ને કે અમને જે અમારા માસ્તરોએ શીખવાડ્યું ને, હું કાયમિકને માટે લાઈવમાં સાંભળતા હોય એને કહું, 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે સનાતન સંસ્કૃતિના વારસદારો હોય અને સનાતન સંસ્કૃતિની માટે જેને માથા પાડીને ધડ લડાવ્યા હોય તો 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે સનાતન